લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભરમાં ગેરકાયદેસર ચાલતા સ્પામાં રેડ. કલકત્તાની 3 યુવતીઓ ઝડપાતા ચકચાર. બનાસકાંઠા જિલ્લામાં ભાભરમાં ગતરોજ બુધવારના સાંજના સમયે ભાભર સોઈગામ હાઈવે રોડ ઉપર ગોકુલધામ સોસાયટીની બાજુમાં આવેલ કોમ્પ્લેક્સમાં મસાજ પાર્લરના નામે ચાલતા ગેરકાયદેસરના સ્પા મામલતદાર R.M. ચૌધરી, નગરપાલિકા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ અને પીએસઆઈ N.R. સોનારા દ્વારા મીડિયાને સાથે રાખી આકસ્મિક રેડ પાડવામાં આવી હતી. જે રેડ દરમિયાન સ્પાના સંચાલક સહિત ગુજરાત રાજ્યના બહારની એટલે કે કલકત્તાની 3 યુવતીઓને દબોચી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન સંચાલકે 5 રૂમ ભાડે રાખેલ હતા, જેની અંદર અલગ અલગ ખાના બનાવેલ, જેમાં ગાદલા તેમજ અન્ય એક બંધ રૂમમાંથી કોન્ડોમ પણ મળી આવેલ તેમજ એસી સહિતની વીઆઈપી સુવિધા જોવા મળી હતી. મામલતદાર દ્વારા રજીસ્ટર તેમજ જરૂરી સ્પા માટેના દસ્તાવેજોની તપાસ કરવામાં આવતા જે ગેરકાયદેસરનું આ સ્પા ચાલતું હોવાનું જણાઈ આવતા 5 રૂમોને સીલ મારીને સંચાલક મુકેશભાઈ માળી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી. આમ ખાનગીમાં ચાલતા ગોરખ ધંધાઓનો પર્દાફાશ થતાં ચકચાર મચી જવા પામી હતી. હજુ પણ ભાભરમાં ક્યાંક ને ક્યાંક ખૂણે ખચકે છુપા ગોરખ ધંધા થઈ રહ્યા છે. તેની પણ તંત્ર દ્વારા તપાસ કરી પર્દાફાશ કરવામાં આવશે ખરા. અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર.